રતારુના પાન બફાઈને આપણે બધું બકાલું મસ્તીનું મોરે નાખવાનું છે. ભાજીમાં નાખવા માટે આપણે પહેલા લઈ લીધી તાંજરિયાની ભાજી, કેળા લઈ લીધા, ગલકા લઈ લીધા, પછી લીલાછમ ધાણા લઈ લીધા, વાલોરું લઈ લીધું, પાંદડિયું લઈ લીધું, લીલું લસણ લઈ લીધું ને લીલાછમ જેવા મરચાં લઈ લીધા. પછી તો આપણે આ બધી વસ્તુને એક નંબર મોરી નાખવાની છે. થોડીક વારમાં આપણે બધું કમ્પ્લીટ મોરી નાખ્યું હો ભાઈ. હવે આપણે આ ભાજી બફાતી તેમાં આપણે બધું નાખવાનું છે. જો એટલી બધી વસ્તુ આપણે આમાં નાખવાની છે. ભાજી લીલી છામ ને બકાલું લીલું છામ હો ભાઈ. રતારુના પાનમાં આપણે પહેલા વાલેરું નાખ્યું, પછી મરચાં નાખી દીધા, પાંદડિયું નાખી દીધું, મોરી ગયેલ રીંગણા પણ નાખ્યા, લીલું લસણ નાખ્યું, કેળા નાખી દીધા, મોરેલા ગલકા નાખી દીધા, તાંજરિયાની ભાજી નાખી દીધી ને છેલ્લે ધાણા નાખી દીધા ને પછી આપણે આ બધાને લાકડાની રવાઈ હલાવી નાખ્યું ને હવે આપણે આને ઢાંકીને શાંતિથી પાકવા દેવાની છે. કોને રતારુની ભાજી ખાધી અને કોને ભાવે કમેન્ટ કરીને કહીજો હો. પાકતા પાકતા ઘણી બધી વાર લાગી ગઈ હતી હો ને ઝાકડું ખોલીને જોઈને એક નંબર ખટખટતી હતી હો. પછી આપણે એમાં થોડુંક મીઠું પણ નાખી દીધું હતું હો ને પછી સાઈ કરવાની રવાઈ મસ્તીની ઘડીક હલાવી ને ઘડીકમાં તો આપણી ભાજી બનીને એક નંબર થઈ ગઈ હતી હો ભાઈ. બધું મસ્તીનું પાકી ગયું હતું હો ને પછી આપણે એને ઉતારીને આપણે લઈ લીધી વાટકામાં ટેસ્ટ કરવા માટે. રોટલા ભેગી ભાજી ટેસ્ટ કરીને તો એક નંબર લાગી હો ભાઈ. તીખી ને મસ્તીની ભાજી લાગતી હતી હો. તમને આવી ભાજી ભાવે કે નહીં કમેન્ટ કરીને કહેજો હો ને તમને મારા આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો.